વેલકમ મિત્રો, આપનું સ્વાગત છે બાયોલોજી ઇઝી ટુ લર્ન ચેનલમાં. હું છું ચિરાયુ ત્રિવેદી. હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત. હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત એ ખૂબ જ અગત્યનો અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોશો. આમાં આપણને પ્રશ્ન પૂછાય, હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત બીજગણિતીય સૂત્ર આપેલ વસ્તીમાં જનીનના વૈકલ્પિક સ્વરૂપો કે જનીન સ્થાન એટલે કે એનું લોકસ ક્યાં હોય? તો મિત્રો આપણે જીનેટિક્સમાં પણ શીખીશું કે માનો કે આ રંગસૂત્રો છે, તો એ રંગસૂત્રમાં જે સ્થાન ઉપર જનીનની હાજરી હોય, માનો કે કોઈ આ એક જગ્યાએ જનીનની હાજરી છે, તો એને એનું લોકસ તરીકે ઓળખવામાં આવે. લોકસનો મતલબ થાય એનું સ્થાન, જનીનનું સ્થાન. તો વૈકલ્પિક સ્વરૂપો કે જનીન સ્થાનની આવૃત્તિ શોધી શકાય છે, અને આ આવૃત્તિઓ લગભગ સ્થાયી પેઢી સુધી પણ સ્થિર જળવાઈ રહે. હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત એ બીજગણિતીય સૂત્રના ઉપયોગથી જાણી શકાય છે. હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત કહે છે કે વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિ સ્થિર રહે છે. હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંતના મત મુજબ જે વૈકલ્પિક કારકો છે, વૈકલ્પિક કારકો એટલે શું મિત્રો? કે એક લક્ષણ માટે એક કરતાં વધારે જનીનોની હાજરી હોય તો તેને કહીએ આપણે તેનું વૈકલ્પિક કારક. તો એને લક્ષણોનું એક લક્ષણ માટે એક કરતાં વધારે જનીનો હાજર છે, તો એને એના વૈકલ્પિક કારક કહીએ. અને હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત શું કહે છે કે વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિ હંમેશા સ્થિર રહે અને પેઢી દર પેઢી સુધી અચળ પણ જળવાઈ રહે છે. જનીન સેતુ એટલે કે વસ્તીમાંના કુલ જનીનો અને તેના વૈકલ્પિક કારકોનો સરવાળો. જનીન સેતુ શબ્દનો અર્થ થાય છે વસ્તીમાંના કુલ જનીનો અને તેના વૈકલ્પિક કારકોનો સરવાળો. બરાબર. હવે જો જનીન સેતુ અચળ રહે તેને કહીએ છીએ આપણે જનીનિક સંતુલન. આ બંને વ્યાખ્યા આપણને પૂછાઈ શકે. જનીન સેતુ એટલે શું? વસ્તીમાંના કુલ જનીનો અને તેમના વૈકલ્પિક કારકો. આને કહીશું આપણે જનીન સેતુ. અને તેને એટલે કે જનીન સેતુ જો અચળ રહે તો તેને કહીએ આપણે જનીનિક સંતુલન. એનો મતલબ કે વસ્તીમાંના કુલ જનીનો અને તેમના વૈકલ્પિક કારકો જો અચળ રહે છે તો તેને કહીએ છીએ આપણે જનીનિક સંતુલન. બધા જ વૈકલ્પિક કારકોની આવૃત્તિઓના સરવાળાને એક તરીકે ગણવામાં આવે. એટલે ધારી લઈએ કે જો માનો કે એક એમ અને જો બીજો જનીન છે સ્મોલ એમ, તો હંમેશા એમનો જે સરવાળો છે હંમેશા કેટલો થશે? 1 થશે. જેમ કે પી પ્લસ ક્યુ, તો આ બંનેનો સરવાળો જે છે તે હંમેશા 1 જ થાય. તો હવે આપણે જાણીએ છીએ કે દરેક સજીવની અંદર રંગસૂત્રોની જે જોડ છે, જનીનોની જોડ છે, એ યુગ્મ સ્વરૂપે હોય, એટલે કે તે દ્વિકીય સ્વરૂપે જોવા મળે. તો આના માટે આ સૂત્ર કેવી રીતે આપણે યાદ રાખીશું? પી પ્લસ ક્યુ એનો હોલ સ્ક્વેર. તો આવું કરવાથી શું થશે? તો પી પ્લસ ક્યુના હોલ સ્ક્વેર. આ શાના માટે આપણે દર્શાવ્યું? કે બંને જનીનો જે છે તે યુગ્મ છે તે દર્શાવવા માટે. તો આપણને એનું જો સાદુરૂપ આપીએ તો પી સ્ક્વેર પ્લસ 2pq પ્લસ ક્યુ સ્ક્વેર, આ સૂત્ર મળે. અને આ સૂત્રને આપણે કહીએ છીએ બીજગણિતીય સૂત્ર. ઓકે. તો બાકીના ઉદાહરણ તરીકે તેમને જો પી અને ક્યુ વગેરે નામ અપાય તો દ્વિકીયમાં પી અને ક્યુ વૈકલ્પિક કારક એ, એટલે કે પી માટે વૈકલ્પિક કારક કયો છે? એ. અને ક્યુ માટેનો વૈકલ્પિક કારક જનીન કયો છે? સ્મોલ એ. તો કેપિટલ એ જે છે એ પ્રભાવી માટે દર્શાવેલો છે અને જે સ્મોલ એ છે તે પ્રચ્છન્ન લક્ષણ માટે દર્શાવેલો છે. ઓકે, ચલો. એટલે કે પી ઇક્વલ ટુ કેપિટલ એ અને ક્યુ ઇક્વલ ટુ સ્મોલ એ. બરાબર. તો હવે તમે આ સમજી ચૂક્યા હશો. ઓકે. ક્વિઝ નંબર 1. વસ્તીમાંના કુલ જનીનો અને તેના વૈકલ્પિક કારકો અચળ રહે તેને શું કહે છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. નંબર 2. આગળના પ્રશ્નમાં થોડોક જ તફાવત છે. વસ્તીમાંના કુલ જનીનો અને તેના વૈકલ્પિક કારકોને શું કહે છે? તો બંને સવાલના જવાબ તમને આવડે જ છે મિત્રો. તો સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખો અને પછી વિડીયો આગળ જુઓ. હવે વસ્તીમાંના
કેપિટલ એ વ્યક્તિગત સજીવોની આવૃત્તિ સામાન્ય રીતે પી સ્ક્વેર છે. કારણ કે બે જનીનો થયા ને એ અને એ, તો એના માટે તો એક એ માટે આપણે સિમ્બોલ આપ્યો હતો પી. તો જો એ અને એ હોય તો એના માટે આપણે સિમ્બોલ આપી શકીએ પી સ્ક્વેર. તો આને અન્ય રીતે પણ રજૂ કરી શકાય, એટલે કે દ્વિકીય સજીવોના, આગળ જ આપણે જોયું કે દરેક જનીનો છે એ આપણી અંદર કેવા છે? દ્વિકીય છે. કારણ કે દરેક સજીવ છે કેવો છે? દ્વિકીય છે. તો બંને રંગસૂત્રો ઉપર વૈકલ્પિક કારક એ અને આવૃત્તિ એ સંભાવનાઓનું પરિણામ છે. તો પી સ્ક્વેર આ જ રીતે સ્મોલ એ હોય તો એના માટે ક્યુ સ્ક્વેર, અને કેપિટલ એ અને સ્મોલ એ હોય તો એના માટે 2pq. તો આના માટેનું સૂત્ર શું થશે? તો પી સ્ક્વેર પ્લસ 2pq પ્લસ ક્યુ સ્ક્વેર. તો એનો મતલબ બરાબર 1 થાય છે. તો આ પી પ્લસ ક્યુ નો હોલ સ્ક્વેર એ દ્વિપદીના વિસ્તરણનું સૂત્ર છે. હવે મિત્રો આ તો આપણે થિયરી મુજબ જોયું, પણ એ થિયરીને કેવી રીતે પ્રેક્ટિકલી ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. કેટલાક વ્યવહારુ ઉદાહરણ જોઈએ કે જેમાં પી સ્ક્વેર પ્લસ 2pq પ્લસ ક્યુ સ્ક્વેર આનો ઉપયોગ થતો હોય અને એના આધારિત દાખલો પણ ગણી શકાતો. તો જોઈએ આપણે પી સ્ક્વેર પ્લસ 2pq પ્લસ ક્યુ સ્ક્વેર ઇક્વલ ટુ 1 સૂત્રનો વ્યવહારુ ઉપયોગ જોઈએ. એક ઉદાહરણ જોઈએ આપણે. સૌથી પહેલું ધારો કે વસ્તીમાં એમ જનીનની આવૃત્તિ 50% છે અને સમયુગ્મી, તો આપણને એક આપી દીધી છે આવૃત્તિ કે ભાઈ જે કેપિટલ એમ છે એ 50% છે. તો આપણે શોધવાનું છે શું? તો આપણે શોધવા માટે જરૂરી વસ્તુઓ જે છે એ જરૂરી વસ્તુઓમાં સમયુગ્મી કેપિટલ એમ અને વિષમયુગ્મી કેપિટલ એમ સ્મોલ એમ. હવે સમયુગ્મી સ્મોલ એમ પણ હોઈ શકે. તો આપણે આ ત્રણેયને શોધવાનો પ્રયત્ન કરીએ. કેપિટલ એમ સ્મોલ એમ આ બંને કેવા છે? સમયુગ્મી. અને વિષમયુગ્મી જે છે એ કેપિટલ એમ અને સ્મોલ એમ. તો આ જનીનની આવૃત્તિ એ હાર્ડી-વેઇનબર્ગના બીજગણિતના સૂત્રનો ઉપયોગ કરીને શોધીએ. તો વસ્તીમાં જો કેપિટલ એમ જનીનની આવૃત્તિ 50% છે, એનો મતલબ કે અડધી થઈ, 1/2, હાફ થઈ, બરાબર. તેથી પી ઇક્વલ ટુ, આપણે એમની જગ્યાએ કયું સિમ્બોલ આપ્યું? પી. તો પી ઇક્વલ ટુ 1/2 ઇક્વલ ટુ 0.5. ઓકે. હવે જો કેપિટલ એમ 50% હોય તો સ્મોલ એમ જનીનની આવૃત્તિ પણ કેટલી હોય? 50% જ હોય. કારણ કે આપણે જાણીએ છીએ કે જેટલા પણ વૈકલ્પિક કારકો છે પી પ્લસ ક્યુ એનો સરવાળો હંમેશા કેટલો હોય? 1. તો પીની જગ્યાએ આપણે કેપિટલ એમ લઈએ, ક્યુની જગ્યાએ સ્મોલ એમ લઈએ, તો એનો પણ સરવાળો કેટલો થતો હોવો જોઈએ? 1 જ થતો હોવો જોઈએ. તો એના આધારે સ્મોલ એમ જનીનની આવૃત્તિ પણ કેટલી છે? 50%, એટલે કે 1/2. રાઈટ. તેથી ક્યુ ઇક્વલ ટુ પણ 0.5 થશે. આ પી ઇક્વલ ટુ 0.5 થાય. આપણે આ પર્સન્ટેજને કાઢી નાખીએ તો પર્સન્ટેજને દૂર કરીએ તો 1/2 ઇક્વલ ટુ 0.5 થાય ને, એ રીતે ક્યુ ઇક્વલ ટુ પણ 0.5 થયા. બરાબર. તો હવે આ જે કિંમતો છે ક્યુની કિંમત અને પીની કિંમત એ આપણે હાર્ડી-વેઇનબર્ગના સૂત્રમાં મૂકીએ. તો આપણે જે સૂત્ર છે એ સૂત્રને લગાવીએ. તો પી પ્લસ ક્યુ ઇક્વલ ટુ પી પ્લસ ક્યુ સ્ક્વેર આવશે. પી પ્લસ ક્યુ સ્ક્વેર. તો પી પ્લસ ક્યુ સ્ક્વેર ઇક્વલ ટુ પી સ્ક્વેર પ્લસ 2pq પ્લસ ક્યુ સ્ક્વેર. ઓકે. તો પીની કિંમત મૂકી 0.5, 2pq ની કિંમત મૂકી 2, તો એના એવા જ છે. પી પણ 0.5, ક્યુ પણ 0.5 અને ક્યુ પણ 0.5. તો આ બધાનો જે વર્ગ છે એ વર્ગ શું થશે? 0.25 પ્લસ, હવે જુઓ આ 0.25 તો ખરો, 0.5 0.25 તો થયા, પણ એને પણ કોની જોડે ગુણવાના છે? 2 વડે ગુણવાના છે. તો આ બંનેની કિંમત જે છે એ બંને ભેગી મળીને શું થાય છે? 0.5. બરાબર. 0.25 ગુણ્યા 2 બરાબર 0.5. અને આ જે છેલ્લું છે એ 0.25 અથવા તો 0.25, આવી રીતે પણ ઉચ્ચાર થઈ શકે. તો હવે એની જો પર્સન્ટેજ વાઇઝ જોવા જઈએ તો કેપિટલ એમ કેટલા છે? 25%. તો આ સમયુગ્મી. સ્મોલ એમ કેટલા છે? એ પણ 25% સમયુગ્મી. અને વિષમ યુગ્મીની આવૃત્તિ કેટલી થઈ? તો વિષમ યુગ્મીની આવૃત્તિ કેપિટલ એમ સ્મોલ એમ એ થઈ 50%. બરાબર. તો આ રીતે આપણે આનો સૂત્રમાં ઉપયોગ કરી શકીએ. તો ચાલો આપણે એવો બીજો એક વ્યવહારુ ઉદાહરણ બીજું લઈએ. તો એનો ઉપયોગ નંબર 2 જોઈએ. તો 90% એમ જનીન ધરાવતી વસ્તી અને 10% સ્મોલ એમ જનીન ધરાવતી વસ્તી લઈએ. તો એના માટે આપણે શું શોધીશું?
કેપિટલ એમ કેટલા છે, કેપિટલ એમ કેટલા છે, સ્મોલ એમ કેટલા છે, બરાબર. તો આ રીતે ત્રણે ત્રણના જે સવાલના જવાબો છે એની આવૃત્તિ આપણે આ દાખલામાં જોઈએ. તો વસ્તીમાં કેપિટલ એમ જનીનની આવૃત્તિ થઈ 90%, તો એના કારણે પી ઇક્વલ ટુ શું થયા, 0.9 થયા, બરાબર. કારણ કે આપણે જાણીએ જ છે પી પ્લસ ક્યુ ઇક્વલ ટુ 1, તો આપણે જાણીએ છીએ કે 90% વસ્તી, તો આ 0.9 પ્લસ 1 હોય તો 0.9 પ્લસ ક્યુ ઇક્વલ ટુ 1, તો હવે ક્યુ બરાબર જે છે એ 0.1 જ થવાનું છે, રાઈટ. તો વસ્તીમાં સ્મોલ એમ જનીનની આવૃત્તિ હવે 10% થઈ, તો તેથી ક્યુ ઇક્વલ ટુ 0.1 થયું, પી ઇક્વલ ટુ 0.9 થયું, રાઈટ. હવે સૂત્રમાં એને કિંમત મૂકીએ તો પી પ્લસ ક્યુનો સ્ક્વેર, એમાં હવે આપણે કિંમત મૂકવાની છે, રાઈટ. ઓકે, તો પી સ્ક્વેર માટે અહીંયા 0.9 છે, તો પી માટેની કિંમત મૂકી 0.9. એ જ રીતે અહીંયા પી ક્યુમાં પી માટે 0.9, ક્યુ માટે 0.1 અને છેલ્લે ક્યુ માટે 0.1. ઓકે, હવે આગળ જોતા 0.81 પ્લસ 0. આનો જે વર્ગ થાય એ શું થશે, 0.81. આની જે કુલ ગણતરી છે 0.9 ઇન્ટુ 1 એટલે 0.9 ઇન્ટુ 2 એટલે 0.18, બરાબર. અને આ 0.1 છે એની કિંમત થશે 0.01, રાઈટ. તો આ જે કિંમત આપણે જોઈ એ કિંમતને આપણે જોવા જઈએ શેની અંદર, તો કે ભાઈ હવે આ જે કિંમત છે એ પ્રમાણે એમ સ્ક્વેર એટલે કે એમ કેપિટલ એમ સ્મોલ એમ અને સ્મોલ એમ એના માટે જોઈએ. તો જે 81% છે એ 81% કેપિટલ એમ 1% છે એ સ્મોલ એમ અને જે વિષમ યુગ્મી છે એ વિષમ યુગ્મી કેટલા બન્યા, વિષમ યુગ્મી એટલે કે એક કેપિટલ એમ છે ને એક સ્મોલ એમ છે, તો આ વિષમ યુગ્મી બન્યા 18%, બરાબર. તો આ રીતે આપણે વ્યવહારુ દાખલામાં એની કિંમત ઉમેરી શકીએ. ચલો, તો આપણો જે મૂળ પ્રશ્ન હતો એની ઉપર આપણે પાછા આવી જઈએ. તો જ્યારે માપવામાં આવતી આવૃત્તિ અપેક્ષિત મૂલ્યથી ભિન્ન હોય, એટલે કે જે આવૃત્તિ હોવી જોઈએ, જેમ કે આગળ આપણે જોયું કે 90% અને 10% પ્રમાણે કેપિટલ એમ અને સ્મોલ એમની આવૃત્તિ હતી, તો એ પ્રમાણે આપણને કેપિટલ એમ જે છે એ 81% મળી, તો આ અપેક્ષિત હતું, બરાબર. એવી રીતે જે સ્મોલ એમ છે એ ખાલી 1% મળી, આ પણ અપેક્ષિત હતું. તો અને બાકીની જે છે એ વિષમ યુગ્મીની કેપિટલ એમ સ્મોલ એમ એ 18% મળી, તો એ પણ અપેક્ષિત હતું. એટલે કે આપણા ધાર્યા મુજબનું જ પરિણામ મળ્યું હાર્ડી-વિનબર્ગના સિદ્ધાંત મુજબ. પણ જો આ જુદાપણું ઉદ્વિકાસીય ફેરફારની વ્યાપકતા દર્શાવે છે. જો માનો કે એ પ્રમાણેનો જવાબ નથી મળતો, એ પ્રમાણે જો આવૃત્તિ નથી મળતી, તો એનો મતલબ કે એ જનીનોમાં કંઈક ફેરફાર થયેલો છે અને એ ઉદ્વિકાસ સૂચવે છે. જો જનીનોમાં ફેરફાર થાય તો એ ઉદ્વિકાસની વ્યાપકતા સૂચવે છે. પણ જો ધાર્યા મુજબ જો પરિણામ મળે તો એ હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંત લાગુ પડેલો છે અને વસ્તીમાં જનીનોની સંખ્યા સ્થિર છે તેમ કહી શકીએ, એટલે કે જનીનિક સમતુલા છે તેવું કહી શકાય. તો જનીનિક સમતુલા અથવા હાર્ડી-વિનબર્ગ સમતુલામાં ખલેલ, જો જનીન સમતુલામાં કે પછી હાર્ડી-વિનબર્ગ સમતુલામાં જો ખલેલ પડે, જો ભંગાણ પડે, તો એક વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફારના પરિણામ સ્વરૂપે ઉદ્વિકાસ થાય છે તેવું અર્થઘટન થાય. એનો મતલબ કે જનીનિક સમતુલા ખોરવાય, એનો મતલબ કે હાર્ડી-વિનબર્ગ પ્રમાણે જો અપેક્ષિત મૂલ્ય નથી હોતું તો ઉદ્વિકાસ થાય છે તેવું અર્થઘટન કરી શકીએ. પ્રશ્ન જોઈએ, હાર્ડી-વેનબર્ગ સમતુલાને અસર કરતા પરિબળો વર્ણવો અથવા તો પછી સ્થાપક અસર વર્ણવો. તો 5 ઘટકો છે, એ 5 ઘટકોને આપણે વિસ્તારપૂર્વક જોઈએ અને 5 ઘટકો સમતુલાને અસર કરતા તરીકે ઓળખી કાઢવામાં આવ્યા. સૌથી પહેલું છે જનીન સ્થળાંતરણ, એને જ કહીએ આપણે જનીન પ્રવાહ. જનીન પ્રવાહ એટલે શું, કે કોઈ એક વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં જનીનો બીજા વિસ્તારમાં સ્થળાંતરણ થાય કાયમ માટે, તો આને કહીએ જનીન સ્થળાંતરણ અથવા તો જનીન પ્રવાહ. બીજું છે જનીનિક વિચલન. જનીનિક વિચલન એટલે શું, કે વસ્તીમાં એકાએક મોટો ફેરફાર આવે, તેને કહીએ જીનેટિક ડ્રિફ્ટ એટલે કે જનીનિક વિચલન. ત્રીજું કે વિકૃતિ, જનીનોમાં અચાનક ફેરફાર આવવો એને કહીએ આપણે વિકૃતિ, મ્યુટેશન.
ચોથું છે જનીનિક પુનઃસંયોજન. જ્યારે જન્યુઓનું જોડાણ થાય તે સમય દરમિયાન પુનઃસંયોજનની ઘટના બનતી હોય છે વ્યતિકરણની ઘટના દ્વારા. તો એ જનીનિક પુનઃસંયોજન. અને જે પાંચમું છે એ છે પ્રાકૃતિક પસંદગી, કુદરત જેને પસંદ કરે તે. તો આ 5 છે: જનીન પ્રવાહ, જનીનિક વિચલન, વિકૃતિ, જનીનિક પુનઃસંયોજન, પ્રાકૃતિક પસંદગી. જ્યારે વસ્તીના કોઈ પણ ભાગનું અન્ય વસ્તીમાં સ્થળાંતરણ થાય ત્યારે મૂળભૂત અને નવી વસ્તીની જનીન આવૃત્તિમાં ફેરફાર થાય. એનો મતલબ કે આ બે વિસ્તાર છે, આ એક વિસ્તાર અને આ બીજો વિસ્તાર. આ પહેલા વિસ્તારની અંદર માનો કે આ રીતે કેટલીક વસ્તી હાજર છે જેના મૂળભૂત લક્ષણો આ મુજબના છે. બીજી વસ્તી જે છે એમાં કંઈક આ પ્રકારના લક્ષણો જોવા મળે છે. હવે શું થાય છે કે આ પ્રકારની જે વસ્તી છે એ એકાએક અન્ય વિસ્તારમાં સ્થળાંતરિત થાય છે. તો અહીંયા વસવાટ કરતી જે વસ્તી છે એ અહીંયા વસવાટ કરતી વસ્તીની અંદર પણ એમાં કેટલાક નવા જનીનો ઉમેરાઈ ગયા એવું આપણને સ્પષ્ટ માલુમ પડે છે. એટલે કે મૂળભૂત અને નવી વસ્તીની જનીન આવૃત્તિમાં ફેરફાર થયો. એટલે કે આમાં માનો કે આ પ્રકારના જનીનો તો હતા જ, પણ સાથે સાથે હવે આ પ્રકારના જનીનો પણ હાજર થઈ ગયા. જેમ કે આપણે આગળ એક જનીન પૂલ વિશે શીખ્યા. જનીન પૂલનો મતલબ શું થાય કે આ જે નિશ્ચિત વસ્તી છે એ વસ્તીની અંદર હાજર કુલ જનીનોનો સરવાળો, જેટલા પણ જનીનો છે એ બંનેનું ટોટલ. તો બહારથી જેટલા બી જનીનો આ જગ્યાએ ટ્રાન્સફર થયા છે એનો મતલબ કે એને પણ હવે આવૃત્તિમાં ગણી લેવા. તો હવે એ જે છે એ વસ્તીની આવૃત્તિમાં ફેરફાર તરીકે ગણી શકીએ આપણે. તો નવા જનીનો જે છે એ વૈકલ્પિક કારકો એ નવી વસ્તીમાં ઉમેરાય છે અને વસ્તીમાંથી તે દૂર થાય છે. ક્વિઝ નંબર 3, હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંતને અસર કરતા 5 ઘટકોની યાદી આપો. તમને આવડી જ ગયા છે 5 ઘટકો. હાર્ડી-વેઇનબર્ગ સમતુલાને અસર કરતા 5 ઘટકોની યાદી આપો. હવે જો જનીન સ્થળાંતરણ વારંવાર થતું હોય તો તેને કહીએ છીએ જનીન પ્રવાહ. અને આ સમાન ફેરફારો જો તક દ્વારા પ્રાપ્ત થતા હોય તો તેને કહીએ આપણે જનીનિક વિચલન એટલે કે જીનેટિક ડ્રિફ્ટ. અને કેટલીક વાર નવી વસ્તીના વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ખૂબ જ મોટા ફેરફારો હોય તો તે ભિન્ન જાતિ તરીકે વિકસે છે. ભિન્ન એટલે કે જુદી જાતિ તરીકે તે વિકસતું જોવા મળે છે. મૂળભૂત વિચલિત જે છે એ મૂળભૂત વિચલિત સ્થાપક બને છે. આ અસરને કહીએ છીએ આપણે સ્થાપક અસર. એટલે કે એક વિસ્તારમાંથી જ્યારે બીજા વિસ્તારમાં કોઈ જાતિ ટ્રાન્સફર થઈ રહી છે જનીન પ્રવાહને કારણે, જનીનિક વિચલનને કારણે તક દ્વારા, તો જે મૂળભૂત વિચલિત જાતિ છે એ પછી નવા વિસ્તારમાં સ્થાપક બને છે અને આ અસરને કહીએ છીએ આપણે સ્થાપક અસર અથવા તો ફાઉન્ડર ઇફેક્ટ. નંબર 4, જો જનીન સ્થળાંતર વારંવાર થતું હોય તો તેને ખાલી જગ્યા કહે છે. જો જનીન સ્થળાંતરણ વારંવાર થતું હોય તો તેને શું કહે છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. નવો પ્રશ્ન, જાતિ નિર્માણની ઘટનામાં અસર કરતા પરિબળો જણાવો. એમાં સૂક્ષ્મજીવો પરના પ્રયોગો દર્શાવે છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી લાભકારી વિકૃતિઓ, પૂર્વ એટલે કે પહેલા અસ્તિત્વ ધરાવતી કેટલીક લાભકારી વિકૃતિઓ જ્યારે પસંદગી પામે, એટલે કે વિકૃતિ થઈ, એકાએક ફેરફાર આવ્યો, પણ એ વિકૃતિ કેવી હતી? લાભકારક હતી. તો એ લાભકારક વિકૃતિ છે, પસંદગી પામે છે, ત્યારે તેના પરિણામ સ્વરૂપ નવા સ્વરૂપો પણ જોવા મળે. જો કુદરત તેને પસંદ કરશે, નેચરમાં એ ટકી શકવા માટે સક્ષમ છે, તો પછી એના માટેના નવા સ્વરૂપો આપણને જોવા મળે અને કેટલીક પેઢીઓ પછી તે જાતિ નિર્માણમાં પરિણમે છે. એટલે કે ડાર્વિનને જો ધ્યાનમાં રાખીએ તો એક સજીવ છે, એની બીજી પેઢી આવી, બીજી પછી ત્રીજી પેઢી, ત્રીજીમાંથી ચોથી, ચોથીમાંથી પાંચમી, પાંચમીમાંથી છઠ્ઠી એન્ડ સો ઓન, આવી n નંબર ઓફ પેઢીનું નિર્માણ થયું. તો ધીમે ધીમે જુદાપણું આવતું જશે. પહેલા કરતાં બીજી જુદી, બીજા કરતાં ત્રીજી જુદી, ચોથી જુદી, પાંચમી જુદી, છઠ્ઠી જુદી. ક્રમશઃ શું થયું કે એકાએક ફેરફાર આવ્યો અને એ ફેરફાર જે છે એ નેચર દ્વારા પસંદ થયો અને પસંદ થયો એટલે અહીંયા એક નવી જાતિ છે, એ નવી જાતિનું નિર્માણ થયું. હવે આ જે નવી જાતિ છે એ એના મૂળ પિતૃ કરતાં તદ્દન જુદી જોવા મળશે. બરાબર? તો અહીંયા એક નવું જાતિ નિર્માણ થયું તેવું આપણને જોવાઈ રહ્યું છે.
તો પ્રાકૃતિક પસંદગી એ પ્રક્રિયા છે જેમાં વારસાગમન થઈ શકે અને તેવી ભિન્નતાઓ જીવનને ટકાવી શકે છે અને વધુ પ્રજનનક્ષમ બને છે તથા મોટી સંખ્યામાં સંતતિ પેદા કરે છે. તર્ક આધારિત વિશ્લેષણ આપણને વિશ્વાસ અપાવે કે વિકૃતિના કારણે અથવા તો જનીન પ્રવાહને કારણે કે જનીનિક વિચલનને કારણે, એક તો વિકૃતિના કારણે, કાં તો જનીન પ્રવાહને કારણે કે જનીન વિચલનને કારણે, અથવા તો પછી જનન કોષ નિર્માણ દરમિયાન પુનઃ સંયોજનને કારણે સર્જાતી ભિન્નતા એ ભવિષ્યની પેઢીમાં જનીનોની તેમજ વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફાર પરિણામે. એટલે કે વૈકલ્પિક કારકોની આવૃત્તિ કોના કોના કારણે ફેરફાર પામે છે? તો સૌથી પહેલું છે એક તો વિકૃતિના કારણે હોઈ શકે, અથવા તો પછી જનીન પ્રવાહને કારણે હોઈ શકે, અથવા તો પછી જનીનિક વિચલનને કારણે હોઈ શકે, અથવા તો જે જનન કોષો છે એ જનન કોષોનું જ્યારે નિર્માણ થતું હોય તેમાં પુનઃ સંયોજનને કારણે હોઈ શકે. તો આ જે 4 ઘટકો છે, વિકૃતિ, જનીન પ્રવાહ, જનીનિક વિચલન અને પુનઃ સંયોજન, આના કારણે જે જનીનિકના વૈકલ્પિક કારકો છે એ વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફાર થવાની સંભાવના છે. તો આ એક ચાર્ટ દર્શાવેલો છે અને એ ચાર્ટની અંદર આપણને સ્પષ્ટ જોવાય છે. અહીંયા સ્થગિત આવૃત્તિ બતાવેલી છે જેમાં પ્રાકૃતિક પસંદગી દ્વારા પસંદ સ્વરૂપ પ્રકાર છે, બીજું મધ્યમ કદના સજીવોને પસંદ કરવામાં આવ્યા છે. તો આ એક ગ્રાફ આપણને અહીંયા બતાવેલો છે. તો સૌથી પહેલો ગ્રાફ, અહીંયા જો ફેરફાર આવે તો સૌથી પહેલા ગ્રાફને ધ્યાનમાં રાખીએ તો અહીંયા જે વચ્ચે લક્ષણો જે છે એ લક્ષણો ધરાવતા સજીવોની સંખ્યા વધી ગઈ. આજુબાજુના જે સજીવો છે એ બીજા લક્ષણો ધરાવતા એમની સંખ્યા પ્રમાણમાં ઘટી. તો આ જે ગ્રાફ છે એ ગ્રાફ આમ ઊંચો ગયો અને એની જે ટોચનો ભાગ છે એ શિખર ઊંચું થયું અને સાંકડું થયું. એનો મતલબ કે વસ્તી કેવી છે? એ વસ્તી સ્થિર છે. ત્યાર પછી બીજો જે ગ્રાફ આપણને અહીંયા બતાવેલો છે એ બીજા ગ્રાફમાં એના મૂળ જગ્યાએથી શું થયું કે એક દિશામાં સરકતું શિખર જોવા મળ્યું. એનો મતલબ કે દિશા સૂચક છે કે આ જે મૂળ ગ્રાફ છે, આ જે પહેલો ગ્રાફ છે એ પહેલા ગ્રાફમાં જે આ જગ્યાએ જે લક્ષણો છે એ લક્ષણો ધરાવતા સજીવોની સંખ્યા વધી, ક્રમશઃ આ જગ્યા ધરાવતા સજીવોની સંખ્યા ઘટતી ગઈ. પરિણામે શું થયું? શિખર આ બાજુ માઇગ્રેટ થઈ ગયું, ટ્રાન્સફર થયું. એટલે કે એક દિશામાં સરકતું શિખર જે છે એ આપણને જોવા મળી. એટલે આને કહીએ આપણે દિશા સૂચક છે. ત્રીજો પ્રકાર છે કે વસ્તીમાં જો એકાએક ફેરફાર આવે, એના મૂલ્યોમાં જો જુદાપણું આવે તો શું થાય કે આ જે મૂળ જે ગ્રાફ છે એ મૂળ ગ્રાફની અંદર જોવા જઈએ તો આ છેડાના સજીવો અને આ બીજા છેડાના સજીવો, એ બંને છેડાના સજીવોના લક્ષણો પસંદગી પાત્ર થયા. પરિણામે એની જે વૃદ્ધિ છે એ વૃદ્ધિ થતી ગઈ આ રીતે, અને પરિણામે જે ગ્રાફ છે તે વિક્ષેપ પામ્યો, જે તમને અહીંયા સ્પષ્ટ જોવાઈ રહ્યો છે. એટલે કે એનાથી શું થયું? બે શિખરોનું નિર્માણ થયું કે જે વૈકલ્પિક કારકો છે, વૈકલ્પિક મૂલ્યોનું પ્રમાણ વધતું ગયું ને એ સજીવોની સંખ્યા ક્રમશઃ વધતી ગઈ. એટલે વિકૃતિ તરીકે પણ આપણે ઓળખી શકીએ. અને એ જે ભંગાણજનક વિકૃતિ જોઈ એમાં પ્રાકૃતિક પસંદગી દ્વારા જે જોડીઓ છે એ જોડીઓ પ્રજનનિક સફળતા વધારે છે અને નવી વસ્તી તરીકે સ્થાપિત થાય છે. આગળનો જે ગ્રાફ જોયો એના આધારિત જો સ્થિરતા હોય તો જેમાં ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ લક્ષણ કે મૂલ્યો ઉપરાંતના મૂલ્યો પ્રાપ્ત કરે, તો એ થયું સ્થિરતા, કે વ્યક્તિગત સજીવોના સરેરાશ મૂલ્યો ઉપરાંતના મૂલ્યો પ્રાપ્ત કરે છે, તો એ થઈ સ્થિરતા. દિશાકીય ફેરફારમાં શું થાય છે કે ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ એટલે કે મધ્યમ લક્ષણ મૂલ્યો ઉપરાંતના મૂલ્યો પ્રાપ્ત કરે છે. અથવા ત્રીજું છે ભંગાણજનક એટલે કે ડિસરપ્શન ઉદ્વિકાસ, જેમાં ગ્રાફ આપણને કંઈક આ રીતે જોવા મળ્યો હતો. આમ તો આને કહેતા હતા આપણે ડિસરપ્શન, બરાબર. તો એમાં વિતરણ વક્ર જે છે એના બંને છેડાના લક્ષણોનું મૂલ્ય વધુ સભ્યોમાં પ્રાપ્ત કરે. એટલે કે બે છેડા જે છે એ બે છેડાના લક્ષણોનું જે મૂલ્ય છે એ વધારે સજીવોએ પ્રાપ્ત કર્યું, એટલે એ જે છે એ ભંગાણજનક વક્ર બન્યો. ઓકે, તો આ તમે હવે સમજી ચૂક્યા હશો. ક્વિઝ નંબર 5, જાતિ નિર્માણમાં બંને છેડાના લક્ષણોનું મૂલ્ય વધુ સભ્યો પ્રાપ્ત કરે છે તો તેના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. બંને છેડાના લક્ષણોનું મૂલ્ય વધુ પ્રાપ્ત કરે છે તો તેના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એ સ્થિર, દિશાસૂચક કે પછી વિક્ષેપક? ત્રણમાંથી કયો વિકલ્પ સાચો છે? તરત જ જવાબ કોમેન્ટ સેક્શનમાં લખશો. ત્યાર પછી નવો પ્રશ્ન, હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંતનું મહત્વ. મિત્રો, આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન જૂના અભ્યાસક્રમમાં હતો, નવા અભ્યાસક્રમમાં નથી. પણ આ પ્રશ્ન જે છે એ નીટ યુજી માટે મહત્વનો છે, એટલે આને પણ તમે ધ્યાનથી અભ્યાસ કરશો કે નીટ માટે હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંતનું મહત્વ શું છે, એના મુદ્દાઓને ધ્યાનમાં રાખીશું. તો આ સિદ્ધાંત જણાવે છે કે મોટી વસ્તીમાં જનીન આવૃત્તિઓ જો પસંદગી અને વિકૃતિ ન થાય તો પેઢી દર પેઢી સમાન રહે. એટલે કે જો મોટી વસ્તીમાં આપણે ધ્યાનમાં રાખીએ અને જો વિકૃતિ નથી થતી, જો જનીનોમાં કોઈ જ જુદાપણું નથી આવતું, તો પેઢી દર પેઢી લક્ષણો સમાન રહેશે. અને નાની વસ્તીમાં આ સમતોલન જળવાતું નથી. એક ઉદાહરણ આપો મિત્રો. જેમ કે એક વિસ્તાર છે જેમાં 1000 વ્યક્તિ રહે છે, બીજો વિસ્તાર છે જેની અંદર 10 વ્યક્તિ રહે છે. આ 1000 વ્યક્તિમાંથી 5 વ્યક્તિની અંદર વિકૃતિનું પ્રમાણ જોવા મળ્યું. તો તમે કેરેક્ટર વાઇઝ જોવા જાઓ તો 1000 છે એ 1000માંથી 5 વ્યક્તિમાં જો વિકૃતિ આવી, અને એ જ રીતે જો અહીંયા 10 વ્યક્તિ છે એમાંથી 5 વ્યક્તિમાં વિકૃતિ આવી, તો તમે ટકાવારી પ્રમાણે જોવા જાઓ તો આનું મૂલ્ય તો જે છે એ 0.00 સમથિંગ થશે. જ્યારે અહીંયા 10માંથી 5માં વિકૃતિ આવી તો આ 50% જેટલી વિકૃતિ આવી ગઈ તેમ કહેવાય. તો આ જે છે એ ગણી શકાય નહીં તેટલી વિકૃતિ છે તેમ કહી શકાય. જ્યારે નાની વસ્તીમાં આ સમતોલન જળવાતું નથી. બરાબર? એટલે કે મોટી વસ્તી માટે આ હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત લાગુ પડે છે, નાની વસ્તી માટે આ સિદ્ધાંત લાગુ પડતો નથી. જો વસ્તી સમતોલનમાં હોય તો ઉદ્વિકાસકીય ફેરફારોની શક્યતા નથી, એટલે કે નવા લક્ષણો નહીં આવે, એટલે કે ઉદ્વિકાસનો દર 0 છે. તો આપણને પ્રશ્ન પૂછી શકાય કે ઉદ્વિકાસનો દર 0 ક્યારે હોય? કે જ્યારે વસ્તી સમતોલનમાં હોય. વસ્તી સમતોલનમાં છે એનો મતલબ કે ઉદ્વિકાસનો દર 0 છે. ઉદ્વિકાસ ત્યારે જ થાય જ્યારે સમતોલન અવ્યવસ્થિત હોય, એટલે કે સતત કાં તો એની અંદર વિકૃતિ થતી હોવી જોઈએ, કાં તો પછી પુનઃ સંયોજન થતું હોવું જોઈએ, અથવા તો પછી એની અંદર એકાએક જનીનિક સમતોલન જે છે એ જનીનિક સમતોલન અવ્યવસ્થિત હોવું જોઈએ. તો આ બધા જે લક્ષણો છે એ લક્ષણો તો હોવાને કારણે શું થાય કે ઉદ્વિકાસ થવાની સંભાવના વધી જાય છે. તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.